લોકસભા ચૂંટણી બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી। કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં વિસ્તારકો હાજર રહ્યા હતા। તે ઉપરાંત લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટાયેલા કાર્યકર્તાઓ અને સંગઠનના કાર્યકર્તાઓ ઉપરાંત કેટલાક કાર્યકર્તાઓએ ચૂંટણીમાં વિશિષ્ટ યોગદાન આપ્યું હતું। આ વિશિષ્ટ યોગદાન આપનાર કાર્યકર્તાઓને પણ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા। તેમની કામગીરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિરદાવી હતી। વિધાનસભા ચૂંટણી સમયે નિમાયેલા વિસ્તારકો પણ આ બેઠકમાં આવ્યા હતા। તેમની કામગીરીની વિશેષ નોંધ લેવામાં આવી હતી। ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી મૂળ કાર્યકર્તાઓની પાર્ટી છે। ગત લોકસભા ચૂંટણીમાં સંગઠનના કાર્યકર્તાઓને ચૂંટાયેલા કાર્યકર્તાઓએ જે કામ કર્યું તે ઉપરાંત વિશિષ્ટ સેવા આપતા કાર્યકર્તાઓએ પણ વિધાનસભા સ્તર અને લોકસભા સ્તરે કામે લાગ્યા હતા। આવા તમામ કાર્યકર્તાઓને કમલમ ખાતે બોલાવવામાં આવ્યા હતા। તેમણે કરેલી વિશિષ્ટ કામગીરી બદલ તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રીએ પણ વિશિષ્ટ કામગીરી કરનાર કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા। તેઓ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને કાર્યકર્તાઓને મળવા કમલમ આવ્યા। ભાજપના કાર્યકર્તાઓ આગામી દિવસોમાં પણ પોતાનો વધુ સમય આપીને પાર્ટી માટે કામ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કર્યા હતા। વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, સૌથી વધુ ચૂંટાયેલા ધારાસભ્યો છે, એટલે ક્યાંક કોઈ નાના વિષયને થોડી મરોડીને ક્યારેક વિકૃત રીતે પણ રજૂ કરવામાં આવે છે, પણ કુલ મળીને ખૂબ સંકલનથી કામ કરવાવાળી ભારતીય જનતા પાર્ટી છે। સંગઠનના કાર્યકર્તાઓમાં આપસની વાત હોય કે સંગઠન અને ચૂંટાયેલા કાર્યકર્તાઓના વચ્ચેની વાત હોય કે પછી કુલ મળીને સરકારની સાથે વિકાસના કામ કરવાના સંદર્ભની વાત હોય, આ તમામ સ્થાનો ઉપર સૌ સાથે મળીને હળી મળીને કામ કરી રહ્યા છે અને આગામી સમયમાં પણ એટલી જ મજબૂતાઈથી અમે સૌ સાથે મળીને કામ કરીશું। ભારતીય જનતા પાર્ટી એ મૂળ કાર્યકર્તાઓની પાર્ટી છે। કાર્યકર્તાઓના માધ્યમથી સતત સંગઠનાત્મક અને લક્ષી કામો થતા રહેતા। એમાં ગઈ લોકસભાની ચૂંટણીમાં સંગઠનના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા કાર્યકર્તાઓએ જે કામ કર્યું એ ઉપરાંત કેટલાક પસંદ કરાયેલા વિશેષ સમય આપવાવાળા કાર્યકર્તાઓ પણ આ ચૂંટણીમાં વિધાનસભા સ્તરે અને લોકસભાના સ્તરે કામમાં લાગેલા હતા। આવા તમામ કાર્યકર્તાઓને આજે અહીંયા કમલમ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને એમણે કરેલી વિશિષ્ટ કામગીરી બદલ એમને સૌને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને મુખ્યમંત્રીશ્રી પણ ખાસ કાર્યક્રમમાં આવું વિશેષ સમય આપવાવાળા કાર્યકર્તાઓની વચ્ચે આવી અને એમને માર્ગદર્શન કર્યું। આગામી સમયમાં બધા કાર્યકર્તાઓ